હા હા આપણે એકાદો છોડો અહીંથી ખેંચવી. હા ખેંચો ખેંચો. તો કહું છું કે આપણને ફાયદો થયો હારા મારો ઓછો ખર્ચો અને ફાયદો સારો થાય એટલા વપરાય જ તે. નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સીતાગઢ ગામે આવ્યા છીએ ખેડૂત મિત્રના ખેતરે કે જેમણે આપણું આર્યમાનનો મિક્સ ખોળ દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો. તો આવો એમની પાસેથી જાણીએ કે એમને કેવો અનુભવ રહ્યો. સૌપ્રથમ ભાઈ આપનું નામ જણાવો. મુન્નાભાઈ ભરવાડ. મુન્નાભાઈ, તમે કેટલા વર્ષથી મગફળી વાવતા હતા અને કેટલા વર્ષથી અમારું ખાતર વાપરો છો? આપણે વાવતા હતા 5 વર્ષથી, પણ આ વાપરવાનું ટ્રાય કરી પહેલા વર્ષ. તો 5 વર્ષમાં અને આ વર્ષની અંદર તમને તફાવત શું જોવા મળ્યો? તફાવત ઈ છે કે ઓલું વાવતો હતો ને આપણે બળવાની નુકસાની બહુ આવતી હતી. વાયા પછી થોડો ટાઈમ થાય ને એટલે અતિ બળતી હતી. આમાં ઈ ઓલી 100%માં ખાલી 10%નો જ ફેર પડ્યો. 10% જ મોળી રહી, બાકી ઈ કહેતા 90% તમને ફાયદો જોવા મળ્યો ખાતર વાપર્યા પછી. બરાબર. આમાં બીજું કોઈ ખાતર આપણે નાખ્યું નથી. બીજી કોઈ વસ્તુ ખાતર નાખેલી નહીં? કોઈ વસ્તુ ઓનલી ફોર આર્યમાન મિક્સ ખોળ દાણાદાર. હા એક જ તે, બીજું કોઈ ખાતર નહીં. સરસ. મુન્નાભાઈ નું એવું કેવું છે કે આર્યમાન મિક્સ ખોળ ખાતર સિવાય એમને બીજું કોઈ ખાતરનો ઉપયોગ કરેલો નથી અને છતાં પણ એમને છેલ્લા 5 વર્ષથી મગફળીનો વાવણી કરતા અને એની અંદર એને બળવાની શક્યતા રહેતી. ટૂંકમાં પાક છે એ બળી જતો વધારે પડતો. એમાં એને 90% જેવો સુધારો છે. આ ખેતર તમે જોઈ શકો છો કે એની અંદર બહુ સરસ રીતે માંડવી ઉભેલી છે. અને મુન્નાભાઈ, આપણી જમીન કેવી? જમીન આ રેતાળ હાઈ ક્લાસ છે, પણ મૂળ રેતનો ભાગ એટલે અમારે ખેંચ પડે, પણ મૂળ આને ખાતરથી ફાયદો પડ્યો. ફૂલ પાવર ખાતરથી તમને ફાયદો પડ્યો. નકે બળે હુકાય બધું થાય, પણ એનેથી આનેથી કોઈ જાતનો તમને સોળોમાં ક્યાંય ખામી ન પડતા. બેઠકમાં હાઈ ક્લાસ તમે કોઈક સોળો ખેંચો એટલે ખ્યાલ આવે. એમને બેઠક પણ સારી એવી છે, તમે મિત્રો જોઈ શકો છો. બરાબર. હજી શરૂઆત થઈ છે. હજી શરૂઆત છે. શરૂઆતની અંદર હુયા બધા જો હજી ચાલુ જ છે. હજી જે બેઠક છે એની 10% શરૂઆત થઈ છે. હજી હુયા 90% હુયા હજી બાકી છે. તમે જોઈ શકો છો મિત્રો. અને સરસ મજાનું એમને રિઝલ્ટ પણ મળ્યું છે. અમારી નજર હાઈ ક્લાસ છે. જો કોઈ ખોખો હળો નથી, દાણો નબળો નથી, બધાય દાણા ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે. અને ટૂંકમાં મુન્નાભાઈ ને છેલ્લા 5 વર્ષમાં આજે એમને રિઝલ્ટ સારું છે. આ તમે આ તોડ્યું ને, ઓલું ખાતર આપણે વાવીને એટલે આ ફોડ્યું ને એટલે હળો નીકળે. આમાં કોઈ જાતનું નથી. આમાં કોઈ જાતનો હળો નથી. બિલકુલ. ખૂબ જ સરસ. આશા રાખીએ છીએ કે આર્યમાનનું ખાતર વાપરવાથી તમને સારો એવો ફાયદો મળે. આ વખતે ઉત્પાદન પણ આ ખાતર વાપરવું જરૂરી છે. બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો ખાતર વિશે? તમે આ ખાતર કોની પાસેથી મેળવ્યું હતું? મૂળી અજયસિંહ. એમના એગ્રોનું નામ? એગ્રોનું નામ તો એમને કંઈક દીધું, પણ અત્યારે હાલમાં યાદ નથી. કોઈ વાંધો નહીં. મૂળીની અંદર અજયસિંહભાઈ ના એગ્રોમાંથી ખાતર એમને મેળવ્યું છે અને ખૂબ સરસ એવો ફાયદો થયો છે. ઉત્પાદનની અંદર પણ ફાયદો થયો છે. તો ખેડૂત મિત્રો અને મુન્નાભાઈનો હું ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું. જય ગૌ માતા, જય હિન્દ.